નમસ્કાર મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ગુજરાતી આપણે આજે 16મો પાઠ અભ્યાસમાં લઈ રહ્યા છીએ। લાસ્ટમાં આપણે મહાત્માના માણસ ભણ્યા હતા, ત્યાર પછી 16મો પાઠ જે છે શેલ્વી પંકજમ। શેલ્વી એ સ્ત્રીનું નામ છે, પંકજમ પણ એનું નામ છે, પણ પંકજમ એટલે કમળમાં ખીલેલું ફૂલ, એટલે કમળ જે આપણે ગંદકીમાં જે ખીલે છે એને પંકજમ એવું આપણે પંક એટલે ગંદકી અને અજમ એટલે એમાં ખીલેલું ફૂલ। સાહિત્ય પ્રકાર જે છે એ નવલિકા છે। કવિનું નામ લઈએ તો લેખક જે છે આનું ઈવા ડેવ, એવા એના લેખક છે। જન્મ છે 5/3/1931, મૃત્યુ છે 27/9/2009, એટલે લગભગ 10-11 વર્ષ પહેલાં જ એમનું મૃત્યુ થયું છે। લેખક પરિચય લઈએ એની પહેલાં મોસ્ટ ઓફલી આપ લોકોએ આ પાઠ ન વાંચ્યો હોય ને તો એકવાર પહેલાં આખો લેખન પાઠ જે છે એ વાંચી લેજો, તમને ઘણું બધું આમાંથી સમજવા મળે એવું છે। તો કવિ પરિચય લઈએ આપણે। ઈવા ડેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવે। ઈવા ડેવ એવું તખલ્લુસ છે। પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે કે લેખક પ્રભુશંકર નંદશંકર દવેનું ઉપનામ જણાવો અથવા તો ઈવા ડેવનું પૂરું નામ જણાવો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે। એમનો જન્મ વડોદરામાં થયો હતો, વડોદરાના જે પોતે વતની હતા। તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે। એમણે ઘણી બધી વાર્તાઓ પણ લખી છે અને નવલકથા પણ એમ કે ભાઈ લખેલી છે ને આ બે વખતે બેમાં એ જાણીતા હતા। આગંતુક, તરંગીણીનું સ્વપ્ન, તહો મતદાર તેમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે। આ આગંતુકમાંથી લેવામાં આવેલો ટોપિક છે। આગંતુક એટલે કોઈક નવું આવેલો અચાનક વ્યક્તિ આપણા ઘરે મહેમાન આવે, જેમને અતિથિ કહીએ છીએ, અથવા તો આપણે ભણતા હોય ને અચાનક કોઈક આવે ને, અચાનક આવનાર વ્યક્તિને આગંતુક કહેવાય છે। એ એમની ટૂંકી વાર્તાઓના 3 સંગ્રહ છે। તેમને ઈશુના ચરણે નામની લઘુ નવલકથા પણ આપી છે। ઈશુના ચરણે એવી નાની કથા। પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી। પરંપરા કે પ્રયોગ બધા લેખકો લખતા આવે છે, એવી પરંપરા પણ એક નવો પ્રયોગ એવું કાંઈ જ નહીં, અને એ પોતે એમ કે ભાઈ પોતાની સર્જકતા જે છે એ વિકસાવેલી, કોઈ આધાર વગર બધા કવિઓ લખતા આવે છે ને એવું કાંઈ નહીં। આકર્ષક ચિત્રણ કે ચરિત્ર, આ સુરેખ વર્ણન કળા, સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી તેમના સાહિત્યના વિશેષણ। પેલું તો આકર્ષક, મારા ખ્યાલથી તમે આ પાઠ વાંચશો ને એટલે તમને મજા આવશે વધારે આગળ, હવે શું થશે હવે થશે। ચરિત્ર, જે વ્યક્તિ જે છે એ કેવો છે, માનસિકતા કેવી છે, મેન્ટાલિટી કેવી છે। ચિત્રણ, આજુબાજુનું વાતાવરણ જે છે। સુરેખ વર્ણન કળા, એ બધાનું વર્ણન જે છે સુરેખ, સારી રીતના વર્ણન કરવું। આ એમની સંવેદનાને ભાવ જે છે એ બધાને એમ કે ભાઈ સહજ ભાષારૂપ આપવાની। ચોપડીમાં હું તમને કહું ને તમે બધી વસ્તુ સમજો એના કરતાં એ પુસ્તકની અંદર જ બધી વસ્તુઓ એમ કે ભાઈ આપતા હોય છે, એને સાહિત્યને વિશેષ એમ કે ભાઈ ગણાવી શકાય છે। માણસનો જન્મ ને ઉછેર તો કુદરતને આધીન છે। અહીંયા બહુ સરસ મજાનો ટોપિક છે, બહુ એટલે બહુ। એક અનાથ સ્ત્રી, અનાથ છોકરી જે છે એની વાત અહીંયા છે। ભગવાન જન્મ ગમે ત્યાં આપે, ગમે એની સાથે એમ કે ભાઈ પાલન પોષણ, જન્મ ઉછેર। ભગવાન કૃષ્ણ જે છે તો જન્મ ક્યાંક અલગ થયો, પાલન પોષણ કોઈ અલગે કર્યું। તો અહીંયા જન્મ અને ઉછેર, તમને જન્મ આપનારી માં કોઈ ઉછેરનારી માં વ્યક્તિ, એ બધું કુદરતને આધીન છે, કુદરતને નક્કી કરવું એવું એ થાય છે। પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતો હોય છે। સંસ્કાર આપણામાં કહેવાય છે કે જે વ્યક્તિને મા બાપ ન હોય ને એમાં સંસ્કારોનું સિંચન ઓછું હોય છે, કારણ કે મા બાપ સંસ્કારો ખાસ કરીને નાખતા હોય છે। શાલીનતા, ચારિત્ર્ય,
તમારું ચરિત્ર, આ બે વસ્તુ જે છે ને તમે પોતે એમ કે ભાઈ પોતાની રીતે ઘડવાના હોય છે. મારું ચારિત્ર કેવું છે, મારું સંસ્કાર કેવા છે, એ મારો સમાજ અથવા તો મારા માતા પિતા અથવા તો હું નક્કી કરું છું, એમ એ વસ્તુ થતી હોય છે. આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવી રહેવા વિષય વસ્તુ અને ચરિત્રનું પ્રભાવક નિરૂપણ કરેલું છે. આ જે ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ ને એની અંદર કવિએ આ બે વસ્તુને વિષય વસ્તુ કન્ટેન જે છે સ્ફુરાવી રહે, જે આ જીવનના રહસ્યો બહાર લાવવાનો, સ્ફુરાવવું એટલે તમારી અંદરનો ભાવ જે છે બહાર લાવવાનો, વિષય વસ્તુ અને ચરિત્રનું પ્રભાવક નિરૂપણ. એમાં જે પાત્રો જે છે ને મારા ખ્યાલથી બે જ વ્યક્તિ વધારે બતાવે છે, બે વ્યક્તિ જ આખો પાઠમાં ચાલે છે, પણ એનું ચરિત્રનું પ્રભાવક નિરૂપણ અહીંયા બહુ કરેલું છે. એ બે જ વ્યક્તિના મનના જે ગળમથલો ચાલતી હોય છે એ કવિએ અહીંયા નિરૂપણ કરેલું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાત જાતના બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખેલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તામાં જોવા મળે છે. ખાસ કરીને આપણે જન્મ, આપણામાં કેવું હોય છે કે ભાઈ ગમે ત્યાં મેરેજ કરીએ તો શું કરીએ, આજુબાજુનું વાતાવરણ હોય, વધારે દૂર જવાનો આપણે પ્રયત્ન નથી કરતા. પ્રદેશ, કાઠિયાવાડી હોય તો કાઠિયાવાડીમાં મેરેજ કરે છે, પછી બહાર ક્યાંક નોકરી બોકરી કરતા હોય ને મેરેજ કરતો હોય છે. કુળ, નાત જાત, આજે તો બહુ ઓછું થઈ ગયું છે નાત જાતનું, પણ આ બધું જે છે એને બંધનોથી પર, આ બંધનોથી બહાર, આ ચારેય વસ્તુને મૂકીને પોતાના જન્મ હોય આજુબાજુમાં એવું કાંઈ નાના મોટા હોય એવું કાંઈ ન હોય, પ્રદેશ નાના મોટા ન હોય, કુળ જે છે એનું નાના મોટું ન હોય, કે નાત જાત કોઈ પણ જાત વગરનો, આ બંધનોથી પર એવા ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવું હોય છે. કોઈ દૂર રહેનાર વ્યક્તિ, અહીંથી માની લો સાઉથમાં વહી જાઓ, દિલ્હી બાજુ વહી જાઓ, બંગાળમાં વહી જાઓ, બહુ દૂર થઈ જાય, પણ એમની સાથે ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખેલવી શકાય, એની સાથે રહી પણ આખી જિંદગી કઈ રીતના સારી કાઢી શકાય, એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તામાં છે. છતાં પણ તમે ભલે એકબીજાને એટલું બધું નથી ઓળખતા, એટલી બીજાની પીછાણ નથી, છતાં પણ તમે એમ કે ભાઈ એકબીજાની જોડે રહી શકો, એ અહીંયા વાર્તામાં છે. કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોના મિલન, આ કૃતિ એટલે કે જે પાઠ જે છે ને એમાં મેન શું છે, બંનેનું ચરિત્રોના મિલન. પહેલાં તો બંને વ્યક્તિ જે રીતના મળે છે, મુલાકાત, વાર્તાલાપ, એકબીજાનો જે વિલાપ જે શબ્દોનો થાય છે, રહસ્ય સ્ફોટ, એકબીજાનો રહસ્ય, મારે આવું છે, મારે આવું છે, ટૂંકમાં પોતાના દિલની વાત જે છે કહી દે છે. પર્યંત જળવાતી જિજ્ઞાસાને પોષવા, જિજ્ઞાસા, ઉતાવળ, એ એકબીજાને એમ કે ભાઈ મેળવવાની ઉતાવળ જે છે એ પોષવામાં, ચરિત્ર ચિત્રણના સૂક્ષ્મ આલેખનોમાં, આ ચરિત્ર એકબીજાના વ્યક્તિત્વની ઓળખાણ કરેલી છે કે આને જોઈને આમાં આવું થઈ ગયું, આને જોઈને આનામાં આવું થઈ ગયું, એ અહીંયા આલેખનમાં, સ્થળ વિશેષના વાતાવરણના ઝીણવટભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને એમની કળા સૂઝનો સહજ રીતે પરિચય થાય છે. અહીંયા સ્થળ વિશેષ, આજુબાજુનું વાતાવરણ પણ એટલું સરસ મજાનું બતાવ્યું છે આમાં, તો એની ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું છે. વ્યક્તિ આવે છે, વાતાવરણ કેવું છે, કઈ રીતના વ્યક્તિઓ હોય છે, એનું ઘરની અંદર બેસે તો ઘરની સજાવટ કેવી છે, તો એ સૂક્ષ્મ નિરૂપણ, એકદમ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી અહીંયા લેખન શૈલી જે છે, અહીંયા ચરિત્ર લેખની અંદર ચિત્રાત્મક, તમને એમ જ થાય કે નહીં આ હકીકત આપણી સામે આવે છે, એ એમની કળા સૂઝનો સહજ નમૂનો પરિચય છે. આગળ જોઈએ આપણે. પાઠ શરૂઆત થઈ ગયો છે અને શોર્ટમાં તમને સમજાવી દઉં કે એક છોકરો જે છે એક છોકરીને જોવા આવે છે, પણ છોકરી ખરેખર એ ચાલો હું પછી કહીશ, તમને સમજાશે. ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ. એક છોકરો જે છે એક છોકરીને જોવા માટે આવે છે. એ છોકરી ક્યાં રહેતી હોય છે? ગાંધીગ્રામ. ત્યાં સ્ટેશને ઉતરી અને ત્યાંથી એને ગાડી કે મોટર જે કરી હતી, તો એ મોટર જે છે એના દરવાજે જે આપણે જવાનું હોય, રિક્ષાવાળો હોય, આપણે જ્યાં કહીએ ત્યાં ઉતારી જતો રહીએ, તો એ જતો રહ્યો. દરવાજામાં પ્રવેશ કરતાં મારું મન ધડકી ઉઠ્યું. એનો જે ગેટ હતો
આ ગાંધીગ્રામ જ્યાં છોકરી રહેતી એનો ગેટ હતો. ગેટની અંદર હજી પ્રવેશ કરતાં જ એનું મન જે છે એ ધડકી ઉઠ્યું, હાર્ટબીટિંગ જે છે ફાસ્ટ થવા માંડ્યા. શું કરવાને થાય? કારણ કે અનુભવ નથી, તમને અનુભવ થાય ને તે દી ખબર પડશે. પ્રશ્ન થયો મનમાં, એક પ્રશ્ન એમ કે ભાઈ એને જાગ્યો. શું જાગ્યો? કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને. શું કરવાને મૂર્ખાઈ? પોતાની જાતને એમ થયું કે મેં મૂર્ખાઈ તો નથી કરીને, પણ શું કામ? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. સાઉથની અંદર, સાઉથ ભારતનું કોઈ એક સિટી છે, એની અંદર એક ગાંધીગ્રામ, ગાંધીજીના વિચારો પર ચાલનારો એક આશ્રમ છે. એ આશ્રમમાં એક છોકરી છે, એવું જાહેર ખબર આવેલી હતી. અને આ ભાઈને, એ ભાઈએ પત્ર વ્યવહાર કર્યો એ જે છોકરી એડ્રેસ આપ્યું હોય ને એની સાથે, અને પછી પત્નીની પસંદગી કરવા. તો છોકરીએ કીધું છે કે તમે એકવાર મુલાકાત રૂબરૂ અહીંયા લઈએ. હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. આજના સમયમાં તો મોબાઈલથી ફોન કરે ને તોય આપણે ઘણીવાર વિશ્વાસ કરીને જતા નથી, અને આ તો એક પત્ર વ્યવહાર કરીને એ પોતે એમ કે ભાઈ ત્યાં જતો રહ્યો. એટલે મેં થોડુંક મૂર્ખાઈ તો નથી કરીને, ઉતાવળ કરી નાખી નથી, એવું નથી લાગતું ને? આગળ થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતી ગામથી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? બહુ મોટું ગામ, સિટી પણ નથી, બહુ ગામડું પણ નથી, અને થોડુંક વેરાન પણ છે. બહુ અલગ અલગ મકાનો છે, અને વધારે પડતું ગામથી, એટલે ગામડા ભાષામાં એમ કે ભાઈ દેખાય એવી આ સ્થાનમાં જે વસતી યુવતી જે છે, આ ગાંધીગ્રામમાં વસતી જે યુવતી જે છે, એ યુવતી કેવી હશે? એના મનમાં એક શંકા બેઠી. કારણ કે ઉતરતો તો ત્યાંથી હવે એને ગડમથલ ચાલતી હતી કે મેં ભૂલ નથી કરીને, મેં ઉતાવળ નથી કરીને. અહીંયા હું ક્યાં સિટીમાં રહેવાવાળો માણસ અને આ ગામડામાં રહેવાવાળી, બહુ આમ તકલીફ થઈ ગયું એવું નથી લાગતું ને? આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? એક તો કે આદર્શની ઘેલછા, આદર્શ એકબીજાને જોવું મળવું એ આદર્શ છે. લાગણીઓના ઉભરામાં, એમના તરફી લાગણી, પત્ર વ્યવહાર થયો અને લાગણી બંધાણી હોય, એમાં કાંઈ ઉતાવળું પગલું જે છે મારાથી, મેં બહુ ઉતાવળ કરી દીધી હોય અહીંયા આવવા માટેનું, એવું મને નથી લાગ્યું ને? કારણ કે વાતાવરણ જોઈને જ એવું લાગતું હતું. તમે ક્યાંક એવી રીતના આગળ ફ્યુચરમાં જાઓ ને, તો તમને ગામમાં જઈને અથવા તો એનું ઘર જોઈને ખબર પડી જાય કે ઓહો, મેં તો ઉતાવળ નથી કરી નાખી. નળિયા, દેશી નળિયા હોય, અને ઓલો દેશી ઝાંપલો હજી ગામડામાં હોય ને એવો કર્યો હોય, તમને ખબર પડી જાય કે હે ભગવાન, ઉતાવળ કરી તો નથી નાખી ને મેં. તો મારાથી કોઈ ઉતાવળું પગલું એમ કે ભાઈ ભરાણું નથી ને? મેં ચોમેર નજર દોડાવી, ચોમેર ચારેય તરફ, એક આપણે એમ કહે ચારે બાજુ જોઈ લે, તો અહીંયા ચોમેર શબ્દ આપ્યો છે. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાતું નહીં. બધા મજૂરો કામ કરતા હોય ને, કોઈ કન્સ્ટ્રક્શન સાઇડ હોય તો ત્યાં મજૂરો જે છે એ કામ કરતા, એટલે મજૂર જેવા માણસો દેખાણા. ત્યાં મારી નજર નાળિયેરીના પાંદડાથી છાંયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. મેં તરફ ચાલવા માંડ્યું. એને ખબર પડી કે નાળિયેરીનું છાપરું કરેલું છે અને નીચે દેશી કુટીર, ઓફિસ જેવું લાગે છે, અને દરવાજે ત્યાં અંદર કોઈ ગુપસુપ થતી હોય એવું લાગ્યું. એટલે એને એમ થયું કે ભાઈ ચલો હું ત્યાં જઈ અને પૂછવું લઉં કે ભાઈ કઈ જગ્યાએ જવાનું છે. એટલે એણે એ તરફ ચાલવા માંડ્યું. બધું પહેલાં જોઈ લીધું કે શું છે શું નહીં, અને એક ઓફિસ જેવું લાગ્યું તો એ બાજુ એણે ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું. આગળ એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. ડિરેક્ટર મેઇન વ્યક્તિ જે છે ને બધું સંચાલન કરતો હોય, એની એ ઓફિસ હતી. કારણ કે ગાંધીજીના વિચારો એટલે હાઈફાઈ મોસ્ટ એસી કન્ડિશન્સ, એર કન્ડિશન ઓફિસો નહોતી. મારી પૃચ્છાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા. એણે પૂછ્યું છે કે ભાઈ મારે મિસ પંકજ એમને મળવા જવું છે, તો હું કોઈને મળવા આવ્યો છું. તો એક ભાઈ અંદરથી બહાર આવ્યો. એણે એકદમ સાદો, ગાંધીજીના વિચારો ઉપર જે ખાદીનો કપડાં પહેરતા, હજી પણ તમે ઘણી જગ્યાએ ગાંધીજીના વિચારો ઉપર ચાલો ને તો એ લોકો ખાદીના કપડાં પહેરતા. તો લેબાસ વસ્ત્રો એક ભાઈ જે છે એ બહાર આવ્યા. મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. ઓલી જે છોકરી જે છે એણે કહી દીધું છે કે ભાઈ 1-2 દિવસમાં અથવા તો ટાઈમ ઉપર
કોઈ મને મળવા આવવાના છે, તો એમને મારા ઘર સુધી અથવા તો મારો રસ્તો બતાવી દેજો. તો એ ભાઈ પોતાને ખબર પડી ગઈ, કોને? ખાદીના લેબાસવાળા, કે આ વ્યક્તિ મિસ પંકજમને મળવા માટે આવ્યા છે. એટલે શું કર્યું? એ પોતે જ એ વ્યક્તિને એ બેનના ઘર સુધી, એ સ્ત્રીના ઘર સુધી એમ કે ભાઈ ક્વાર્ટર બતાવવા, એમનું ઘર જે છે ક્વાર્ટર, સરકારી જે વસાહત હોય ને, અથવા તો ગવર્મેન્ટ અથવા તો કંપની તરફથી લેવા મળતું હોય એનું ક્વાર્ટર કહેવાય. ચાલતા રહીને બને એમ કે ભાઈ જોડે ચાલતા થયા, ચાલો હું તમને મારી સાથે એમ કે ભાઈ મૂકી જાઉં ત્યાં. તો રસ્તામાં ચાલતા આસપાસનું શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકનતા મારા મનમાં પ્રશ્નો સળવળવા માંડ્યો. બહુ ગરમી પણ એમ કે ભાઈ એટલી બધી ખાસ નહોતી ને વાતાવરણ પણ શાંત. બપોરનો મારા ખ્યાલથી ટાઈમ હશે, તો હું એકદમ વાતાવરણમાં શાંતિ હોય. તો અત્યંત સાદા મકાનો જે છે, ગામડાના એકદમ સાદા મકાનો હતા. અને આ બધું જોઈ અવલોકતા, આ બધું જોઈને મારા મનમાં પ્રશ્ન સળવળવા લાગ્યો. એના મનમાં પ્રશ્ન, કારણ કે કહું છું ને તમને, એક વારા પરથી એકબીજાના પ્રશ્નો ઉદ્ભવે છે. પહેલાં પ્રશ્ન થયો કે મેં કંઈ ભૂલ નથી કરીને, અને હવે પ્રશ્ન શું થયો? ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી. હવે તમે ગામડાનું ચિત્ર જુઓ ને એક બાજુ મુંબઈનું ચિત્ર જુઓ, થાય કેવું? એક જગ્યાએ દોડા દોડી, ટાઈમ નહીં માણસને, એક બાજુ ગામડામાં શાંતિવાળો માણસ. તો કેમ કરીને મેળ ખાશે? એક ભાગદોડવાળી જિંદગીવાળો, એક શાંતિની જિંદગી જીવવાવાળા, તો એમ મેળ કેમ ખાશે? હું અસ્વસ્થ થવા માંડ્યો. પોતાની જાતને આવી રીતના ટેન્શનમાં આવી ગયા એટલે શું થયું? પોતાની જાતે અસ્વસ્થ, તો તબિયત લથડવા માંડી, હવે ટેન્શન વધવા માંડ્યું છે. ગાંધીગ્રામના ઝાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્ન રાચ્યો હતો તે એક જ ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. ઘરેથી નીકળ્યા અને ગાંધીગ્રામના દરવાજા સુધી ઉતર્યો ત્યાં સુધી એણે સ્વપ્નો જોયા હતા. કેવા સ્વપ્નો જોયા હતા? કે માની લો તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ છો, તમે એ વસ્તુ નથી જોઈ. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમે નથી જોઈ અને તમે જોવા જાઓ છો, તો અહીંયાથી નીકળીને ત્યાં પહોંચો ત્યાં સુધીમાં તમે ઘણા બધા સ્વપ્નો રાચ્યા હોય, વિચાર્યા હોય, અને વિચારો ત્યાં જઈને એમ કે ભાઈ બંધ છે, તો તમારા સપનાઓ ભલે દૂરથી જ જોવું પડે પછી, તો તમારા સ્વપ્નોની અંદર પરિવર્તન આવે. એ ભગવાન, કેટલું દૂરથી આપણે જોવા આવ્યા, અમને ના પાડી દીધી, અથવા તો આપણે જેવા વિચાર્યા કર્યા હોય કે આવું છે તેવું છે, એવું કંઈ હતું નહીં. તો એને પણ એવું થયું, એને સ્વપ્ન જોયા છે કે ભાઈ ઘરે મુંબઈથી ગાંધીગ્રામ સુધી આવ્યો ત્યાં સુધી એને વિચારો કર્યા છે કે મારા એમ કે ભાઈ એ જે સ્ત્રી જે છે એ આવી હશે, તેવી હશે, ટૂંકમાં બધા સ્વપ્નો જે એમણે રાખેલા હશે. તે એક ચિંતામાં પરિવર્તન. હવે એને ચિંતા થવા લાગી કે હવે હું ન આવ્યો હોત તો, કારણ કે વાતાવરણને જોતાં એવું નથી લાગતું કે આ સ્ત્રી સાથે મારે મેળ થાય ખરો, મારે એની સાથે મેળ ખાય ખરો, એવું મને લાગતું નથી. કારણ કે કેમ કરીને મેળ ખાશે? એને મનમાં ટેન્શન, ચિંતાનું એક મોજું લાગવા માંડ્યું. અમે એક લાંબા બરાક જેવા ઓરડીમાંના બ્લોકને અંતે એકાએક અટક્યા. લાંબી ઓરડી એટલે સિપાહીઓને રહેવા માટેનો બેરેક હોય ને, બેરેક, એ બરાક જેવા. બરાક એટલે સિપાહીઓને રહેવાના નાના નાના રૂમ હોય ને, અથવા તો લાંબો હોલ હોય, એમાં બધા રહેતા હોય. બ્લોકને અંતે એકાએક અટકી ગયા. એ લાંબા બ્લોક હતા ને છેલ્લે એક જગ્યાએ અટકી ગયા. ત્યાં એક નાનું ઘર હતું. એ બ્લોક પૂરા થાય, બરાક, બરાક એટલે સિપાહીઓને રહેવા માટેનો, યાદ રાખજો. એક એમ કે ભાઈ નાનું એવું સુંદર ઘર હતું છેલ્લે, બરાક પૂરું થયું ને ત્યાં. આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખન હતું. સુશોભન, બધા સફેદ ફૂલ ને બગીચો ના અંતે ઘણું બધું એમ કે ભાઈ સજાવેલું હતું. આ શૈલવી કુમારી પંકજમનું ગૃહ, ઓલો ભાઈ જે એમની સાથે આવ્યો હતા ને, એમણે ચોખવટ કરી દીધી કે આ ઘર જે છે એ શૈલવી પંકજમનું છે. એ સ્ત્રીનું નામ હતું શૈલવી પંકજમ. કહી એણે ઘેરા રાખોડી રંગની રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીરેથી ટકોરા માર્યા. આપણે દેશી લાકડું નથી આવતું ઘેરા રંગનું, કથ્થઈ કલરનું, ટૂંકમાં લાકડાના કલરનું ઉપર પ્લાય મારીએ છીએ હવે તો, પણ દેશી બાયણું હોય, હાવ કંઈ કલર બરર કરેલો ન હોય, એવો દરવાજો હતો ને એની ઉપર એણે ટકોર માર્યો.
મજબૂત એવું ટકોરો માર્યો. થોડી ક્ષણો માટે મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધગધગ થઈ ઉઠ્યું. કેવી હશે એ એક મનમાં સ્વપ્ન હોય. તમે મને કહો કે ફ્યુચરમાં તમે ક્યાંક જોવા જશો, દરવાજો ખખડાવ્યો, તમને મનમાં ટેન્શન થાય ને, એ ભગવાન કોણ ઉગાડશે દરવાજો? અહીંયા તો એકલી જ હતી એટલે એના પિતા કે ગમે ન આવે, તમે બેઠા અંદર ને એમ આપણે વિચાર થાય આગળ પાણી લઈને આવશે ને, પેલું લઈને આવશે ને, પુરાણું લઈને આવશે ને, એટલે જસ્ટ હાર્ટ બીટિંગ જે છે ફાસ્ટ થવા લાગ્યા. ઉર્મી હતી, એક વિચિત્ર ઉર્મી હતી. મનમાં ઘણી બધી શંકાઓ થવા માંડી, કેવી હશે, કેવી હશે, કેવી હશે, કેવી હશે, અને ધગધગ કરી ઉઠ્યું. કેવી હશે એ સ્ત્રી જે છે આગળ દરવાજો ખોલશે તો એ સ્ત્રી કેવી હશે, એના મનમાં પ્રશ્નો આમ કે ભાઈ જળવળવા ઉઠ્યા છે. આગળ ને કમાડ ધીરેથી ખુલ્યા અને એ ત્યાં ઊભી હતી. કમાડ વલય દરવાજો જે સ્ત્રીએ સેલ્વી પંકજમે ખોલ્યો, એ સ્ત્રી જે ત્યાં ઊભી હતી. આ તમારા મહેમાન લાવ્યો છું બહેન. ઓલો એમની સાથે જે વ્યક્તિ હતો ને, સાદા લિબાસવાળો ખાદીના, એણે કીધું ભાઈ આ તમારા મહેમાન જે છે એ હું લઈને આવ્યો છું. આવો આવો, તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ઓલી વ્યક્તિએ આવકાર તો આપવો પડે ને, મહેમાન અતિથિ એટલે ગમે એવી, એને તમારે આવકાર આપવો પડે. તો ક્યારની તમારી રાહ જોઈને, તમે આજનો ટાઈમ લખાયો હતો, આજે આવવાના છો, ચોક્કસ ક્યાં સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલ નહીં. તમે સમય નહોતો લખાયો, તમે એવું કીધું હતું કે આ તારીખે હું આવીશ, પણ ક્યારે એ તમે લખાયું નહોતું. એટલે હું તમને ડીડિંગલ લેવા આવી શકી નહીં. ડીડિંગલ એટલે જે ટ્રેનનું સ્ટેશન હોય ને એને ડીડિંગલ કહે દેશી ભાષામાં. તો હું ત્યાં તમને લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કંઈ કોઈ તકલીફ તો નથી પડી ને? તમને કોઈ આવવા જવામાં ક્યાંય પ્રોબ્લેમ, ક્યાંય તકલીફ તો નથી પડી ને? એક એ વ્યવહાર છે એવો, એટલે કેવું પડે. અંદર આવો નારાયણજી, આભાર ફરીથી. જો ખાદીનો લેબાસવાળો વ્યક્તિ હતો, એનું નામ હતું નારાયણજી. એ વ્યક્તિ અહીંયા સુધી મૂકવા આવી છે તો એનો આભાર તમારે માનવો પડે. તો એણે આભાર માન્યો કે નારાયણજી તમારો આભાર. અને મહેમાનને શું કીધું? તમે અંદર આવો. આગળ નમસ્તેજી કહેતા પહેલાં ભાઈએ વિદાય લીધી. પેલો ભાઈ જે છે નારાયણજી, એણે નમસ્તે કીધું અને એ ભાઈ વિદાય લીધી. મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. મેં તમને કીધું કે ઓલો વ્યક્તિએ પણ, બહારના આવનાર વ્યક્તિએ પણ નમસ્તે કહી અને એનો આભાર એમ કે ભાઈ બતાવ્યો. શિષ્ટાચાર બતાવવો પડે ને, એને મૂકવા છેક સુધી આવ્યો તો એને આભાર માન્યો. મારા પ્રસન્ન ચિત્તના કમાડ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ હતી. અત્યાર સુધી વિચારતો હતો કે સ્ત્રી કેવી હશે, કેવી હશે, કેવી હશે, પણ હવે પ્રસન્ન ચિત્ત એટલે મનના પ્રસન્ન એમ આનંદમાં આવી ગયો સ્ત્રીને જોઈ. અને એ કમાડ વચ્ચે એ નાજુક યુવતી મૂર્તિ કંડારાઈ હતી. એ સ્ત્રીની મૂર્તિ આખી જે છે એ મનમાં કંડારાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. મેં કલ્પના કરી હતી ને, વિચાર્યું હતું ઘરેથી મુંબઈથી નીકળો ત્યાં સુધીમાં આવી જ સ્ત્રી હશે, આવી સ્ત્રી હશે, આવી સ્ત્રી હશે. તો એની સાથે આ નારી જે છે એ બહુધા ઘણી રીતની એમ કે ભાઈ મળતી આવે છે. અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. મેં નહોતું વિચાર્યું એવી પણ આ આકર્ષકતા હતી. અમુક વસ્તુ એવી પણ હતી કે મેં એનું વિચાર્યું નહોતું એની કરતાં પણ સારી મને કે લાગી હતી. એ કોઈ સુંદર યુવતી નહોતી, બહુ દેખાવડી એવી કંઈ ખાસ યુવતી નથી. એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. યુવાન વય 30-35 વર્ષની ઉપર થઈ જાય એટલે પોતાની યુવાન વય જે છે એ વટાવી ચૂકી હતી. છતાં એક કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. કોમલાંગ એટલે કોમલ અંગો. હજી પણ એના અંગો જે છે એ કોમળ અને નમણાઈ જે છે એ મોહક, એ આપણને મોહક કરનારી એની નમણાઈ હતી. સહજ શ્યામ કહેવાય એવી એ શ્યામ એટલે તમને ખબર જ છે ભગવાન કૃષ્ણ જેવી. તો શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું. હંમેશા હસીને વાત કરવી એવો રિવાજ છે આપણામાં. ગમે એવો ગુસ્સો હોય ને તો છતાં પણ હસીને વાત કરવી. એનાથી શું થાય? એમનું સ્મિત જે છે સામા વ્યક્તિને આત્મીય એટલે પોતાનો બનાવી દેતું હતું. એ સામેવાળી વ્યક્તિને હંમેશા આત્મીય બનાવી દે છે.
મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી. બોલતી હતી ગુજરાતી પણ થોડોક મીઠો અને ઘેરો અવાજ હતો. અને એક્સેન્ટ એ દક્ષિણી. સાઉથનો વ્યક્તિ કોઈ ગુજરાતી બોલે, સાઉથનો વ્યક્તિ કોઈ ગુજરાતી બોલે તો કેવું બોલે? આ રીતના. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું. ગરમી બહુ વધારે છે, વૈશાખ મહિનો હશે એટલે ગરમી. તો એ કે તમે બેસો, હું તમને ઠંડુ પાણી આપું. આવો બેસો, એ રસોડામાં ચાલી ગઈ. આવો અને બેસવાની જગ્યા જ બેસે ને એ રસોડામાં જતી રહી. હું આશ્ચર્યથી છળી મર્યો, એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો. એક સંતોષ થયો. હાશ, મગજમાં ટેન્શન જે હતું અત્યાર સુધીમાં, જે ચિંતાઓ હતી એ બધી શાંત થઈ ગઈ અને હું ગદગદિત, આનંદિત એમ કે ભાઈ બની ગયો. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ જ ચીવટથી સજાવેલો હતો. રૂમ એનો નાનો હતો પણ બધું એમ સરસ મજાનું બધું સજાવેલું હતું. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળા પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ જ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા હતા. એક લાકડાની પાટ હતી, ગાડલું નાખીને ઉપર ખાદીના એમ કે ભાઈ ચાદર નાખેલી હતી. નાના નાના અલગ અલગ પ્રકારના તકિયાઓ અલગ અલગ રીતના એમ કે ભાઈ સજાવટ કરેલા હતા. ભીતો પર ગાંધીજી, વિનોબાજી અને સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. દિવાલ ઉપર આપણે ગાંધીજી છે, વિનોબાજી છે, એ અમાને અપ્પા એ સંસ્થાના ડાયરેક્ટર છે, એની એમ કે ભાઈ ચિત્રો એ સજાવેલા હતા. એક નાની ચારપાઈ પાસે, ચારપાઈ એટલે ટેબલ, રેટીઓને પૂણીઓ પડ્યા હતા. રેટીઓ આપણે ઓલું તમને ખબર છે ગાંધીજીનો ચરખો, એ જ પ્રકારનો રેટીઓ. અને પૂણી, રૂની પૂણી જે છે એમાંથી દોરી બનાવે પડ્યા હતા. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની. એના ઉપર એક ઊંડો એમ કે ભાઈ અસર થઈ. એને શું થઈ? અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા. અચેતન, ચેતન એટલે મેં તમને કીધું હતું કે ટેબલ, ખુરશી, બોર્ડ આ બધાને અચેતન કહેવાય. ક્યારેય સળવળે નહીં, કોઈ દી હલે નહીં. ટેબલ કોઈ દી હલે નહીં, ખુરશી કોઈ દિવસ હલે નહીં. ચેતન એટલે જે વસ્તુની અંદર જીવ છે, એને પંખો જે છે એ અચેતન ચેતન બેન નહીં આવે, કારણ કે એમનું હોય એટલે કોઈ હલે નહીં. પવન આવ્યો હોય ને હલે હોય, લાઇટને સ્વિચ પાડો ને હલે. તો અચેતન એટલે જે એનું મન હતું એને એ અચેતન ક્યારેય વિચારતો જ નહોતો આવો. તો એના અચેતન મનમાં ભંડારાયેલી એટલે સચવાયેલી દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય ને કે ભાઈ હું મારું એક સુખી ઘર બનાવું, વસાવવાની એષણા. એષણા એટલે ઈચ્છા. એના મનમાં એક સંતાડેલી ઈચ્છા હતી કે ભાઈ હું મારું સુખી ઘર વસાવું. ધીમે ધીમે સળવળવા માંડી. એને એ છોકરી ગમી ગઈ અને હવે ફ્યુચરનો જે પ્લાન જે છે એ કરવા લાગ્યો. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે અનુભવવા માંડ્યો. ક્ષોભ એટલે એમ શું કહે એને, શરમ. મીઠી મીઠી એને શરમ લાગવા માંડી કે નહીં, કોઈ જે આપણે વિચાર્યું ન હોય એવું બને. તો તમે વિચારો તમે છોકરા થઈ ગયા ને તમારા છોકરાના મેરેજ છે ને તમારા લગ્ન છે ને, તો આપણે થોડી મીઠી શરમ આવે. કારણ કે આપણે જીવનમાં આપણું કોઈ દી, અને આ વસ્તુ વારે ઘડીએ તો થાય ને, લગ્ન ને વસ્તુ કંઈક વારે ઘડીએ તો નથી થવાની. તો મીઠો મીઠો ક્ષોભ એ અનુભવવા માંડ્યો. અહીંયા સુધી આપણો ટોપિક રાખીએ. વિદ્યાર્થીઓને એક વિનંતી છે કે બાકીનો ટોપિક જે છે એ એકવાર વાંચશો ને તો આ પાઠ જે છે એ તમને સરસ મજાનો સમજાશે. નેક્સ્ટ વિડીયોમાં મળશું. ધન્યવાદ.